તો તેરાપંથ ધર્મ સંઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડ પદ વિરાજક યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણે લોક કલ્યાણના ઉદ્દેશથી સદભાવના, નૈતિકતા અને નશામુક્તિના સંદેશ સાથે 9 નવેમ્બર 2014 દિલ્હી ખાતેથી અહિંસા યાત્રાનો પ્રારંભ કર્યો હતો। ત્યારે વિશ્વના 3 દેશોના 28 રાજ્યોમાં 58,000 કિલોમીટરની પદયાત્રા સાથે વિહાર કરીને અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કરતા ભક્તોએ આચાર્યશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। તો અરવલ્લીના ભિલોડા, ખેરાડી, ઉમેદપુર ગામ બાદ મોડાસા, જીરાવાલા, લબ્ધી, વિક્રમધામમાં રોકાણ કરીને પરોઢે વિહાર કરીને સરસ્વતી સ્કૂલમાં પધારીને માંગલિક પ્રવચન પણ કર્યું હતું। ત્યારે ભક્તોએ પણ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। हरिलाल डॉक्टर हरिलाल पटेल, उमा केळवणी मंडल उपप्रमुख। श्री महाराज श्री महाश्रवण जी युग प्रवर्तक संत वर्य अदे तेरापंथना अध्यक्ष श्री विहार करता करता 60,000 किलोमीटर नो प्रवास करी दे 3 देशों में तीर्थाटन करी दे खेराडी थी उमेदपुर थी जीरावाला, देरासर अदे त्यांथी सरस्वती हाईस्कूल में तेओ पधार्या छे। अने आजे समग्र मोडासा शहर अने सरस्वती विद्यालय नो स्टाफ तथा बाळको तेमनी निश्रामां रही अने तेमनुं प्रवचन माण्युं छे। तेमना प्रवचननो मुख्य भार नैतिक जीवन, व्यसन मुक्ति अने अहिंसामां मात्र नॉन किलिंग ज नहीं पण प्रेम पण करवानो अने तेने मेक अदर्स फिट टू लिव, बीजाने मात्र जीववा देवानो नहीं पण तेने जीववा माटे सक्षम बनाववानो आ भार उपर आ वातो पर तेमने भार मूक्यो। तेमनो मुख्य हेतु जीवनमां नैतिकता अने सत्व संशुद्धि। अप्रमाणिक हशुं अने भगवाननी उपासना करशुं तो आपणी उपासना भगवान सुधी पहोंचती नथी, पण सत्व संशुद्धि हशे, नैतिकता हशे, प्रामाणिकता हशे तो आपणी कर्मकांडमां पण कचाश हशे तो पण भगवान तेनी नोंध ले छे। आ वातो पर तेमने भार मूक्यो અને વિદ્યાર્થીઓ માટે બોલતા તેમને કીધું કે વિદ્યાર્થીએ કોઈની ગ્રેસ કે કૃપા વગર પોતાની મહેનત અને પોતાની આત્મશ્રદ્ધા અને ભગવાન તેની સાથે છે આ વાત ધ્યાનમાં રાખી અને તેમને અભ્યાસ કરવો જોઈએ। અને આ અભ્યાસ તેમનો આત્મવિશ્વાસ આ જાગૃત થશે અને ભગવાન સાથે છે આ વિશ્વાસથી જો કામ કરતો હશે તો જરૂર ભગવાન તેનો હાથ પકડે છે અને ઉચ્ચ શિક્ષણ સુધી તે લઈ જાય છે। તેમને રાજેન્દ્ર પ્રસાદનું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે તેમને વિશ્વાસ હતો કે હું કદી ફેલ થાઉં જ નહીં અને આ કાચા લિસ્ટમાંથી પાકું લિસ્ટ આવ્યું ત્યારે રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ નંબર ઉપર હતા। આ બધી વાતો કરી અને સરસ્વતી કેમ આપણી જોડે રહે અને સરસ્વતીથી આપણે કેમ સારા નાગરિક થઈ શકીએ તેના ઉપર તેમને ખૂબ ભાર મૂક્યો હતો અને તેમને પરિણામલક્ષી નહીં પણ જ્ઞાન પ્રાપ્તિના અર્થથી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ તેના ઉપર ભાર મૂક્યો હતો। અને આ બધા જ ગુણો અમારા સ્કૂલના વિદ્યાર્થીઓમાં અને મોડાસાના નગરવાસીઓમાં ઉતરે તેના માટે તેમને આશીર્વાદ પાઠવ્યા હતા। નમસ્કાર, હું રમેશ વિશ્રામભાઈ ચૌધરી, મંત્રી શ્રી ઉમા કેળવણી મંડળ મોડાસા। અમારો આજનો દિવસ અમારા સરસ્વતી સંકુલ પરિસર માટે એ મહામૂલો બની રહ્યો। આચાર્ય શ્રી મહાપ્રયાણજી 2 દિવસ મોડાસા રોકાવાના, 1 દિવસ અને 1 રાત્રિ એ અમારા પરિસરમાં પોતાનું રોકાણ થવાનું છે। આજે સવારે 9 વાગ્યાથી એમનો સત્સંગ ચાલુ થયો। એમના જે 3 સિદ્ધાંતો છે, નૈતિકતા, વ્યસન મુક્તિ અને અહિંસા, એ 3 એમના સંકલ્પો અને ગુણો લઈને એ 60,000 કિલોમીટર જેટલું પગપાળા કરી આજે મોડાસા આવ્યા છે। અમારા સૌનું, અમારા પરિસરનું અહોભાગ્ય છે। કહેવાયું છે કે સત્સંગ એ એવી ગંગા છે, સત્સંગ એ એવી ગંગા છે, એમાં જો હંસ નાય તો એમાં કંસ નાય તો એ હંસ બની જાય અને કદાચ હંસ જો એ ગંગામાં નાય તો એ પરમહંસ બની જાય। તો આવું અદ્ભુત સત્સંગ અમારા સૌના માટે વચ્ચે કર્યો એ અમારા સૌનું અહોભાગ્ય છે અને અમે બધા કૃતજ્ઞ બન્યા છીએ। ધન્યવાદ। आज हम हमारी गुजरात यात्रा के अंतर्गत मोडासा के सरस्वती विद्यालय में आए हैं। हम लोग 3 बातों का प्रचार कर रहे हैं: सद्भावना, नैतिकता, नशा मुक्ति। सद्भावना यानी
जाति संप्रदाय आदि को लेकर दंगा फसाद मार काट हिंसा सांप्रदायिक उन्माद इनमें नहीं जाना। दूसरी बात है नैतिकता। आदमी जो भी कार्य करे, बिजनेस धंधा लेन देन, उसमें ज्यादा से ज्यादा यथासंभवतया ईमानदारी रखने का प्रयास रखे, धोखाधड़ी बेईमानी से आदमी बचने का प्रयास रखे। तीसरी बात है नशा मुक्ति, डी एडिक्शन। शराब सिगरेट बीड़ी खैनी गुटखा ये ड्रग्स नशीली चीजों के फालतू सेवन से बचने का प्रयास करना। हम ये बातें विद्यार्थियों में, लोगों में, गांवों में, नगरों में बताते हैं, प्रतिज्ञाएं भी करा देते हैं, ताकि आदमी की चेतना अच्छी बने, जीवन अच्छा बने, समाज अच्छा बने। और विद्यालयों में बच्चों में ज्ञान के साथ अच्छे संस्कार भी दिए जाते रहें। बच्चे अच्छे बने, उनका जीवन चेतना अच्छी बने, बच्चे अच्छे होंगे तो आशा करें भविष्य अच्छा बन सकेगा। तो ये हमारी थोड़ी सी बातें हैं। सद्भावना, नैतिकता, नशा मुक्ति ये जीवन में रहें।